Auzubillahiminash-shaytanir-rajim. Bismillahir-rahmanir-rahim. Start tuition classes. Valsar Kullu sir. 11 English and Gujarati medium. Account of depreciation. ઘસારાના હિસાબો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ડેપ્રિસિએશન એકાઉન્ટ, ઘસારાના હિસાબો. મેથડ ઓફ કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. ઘસારાની ગણતરીની બે પદ્ધતિઓ છે. સરખા હપ્તાની પદ્ધતિ સ્ટ્રેટ લાઇન મેથડ ઓર ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ મેથડ બી કહેવાય એને. સરખા હપ્તાની પદ્ધતિ. ઘટી જતી બાકીની પદ્ધતિ રિડ્યુસિંગ બેલેન્સ મેથડ. આ બે મેથડથી ઘસારો કેલ્ક્યુલેટ થાય જે સીપી પર ગણાય ને એના પરથી આપણે જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે. તો વેન એસેટ ઇઝ પરચેસ, જો એસેટ ખરીદવામાં આવે ત્યારે, મિલકત ખરીદવામાં આવે ત્યારે એસેટ ઇન થાય એટલે એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક ટુ કેશ. એટલે એસેટ જે છે તેની સીપીથી એટલે સીથી લખાય. એટલે એસેટની વેલ્યુ પ્લસ એડિશનલ એક્સપેન્સીસ એ બે મળીને જે સીપી બને એટલે કે સી બને, બરાબર, તે એસેટમાં લખવાનું. અને બેંકમાં એસેટની વેલ્યુ લખવાની ને કેશમાં એક્સપેન્સીસ જે એના એસેટને રિલેટેડ પેઇડ કર્યા ચૂકવ્યા તે, બરાબર. ગુજરાતી મીડિયમવાળા મિલકત જો ખરીદવામાં આવે તો મિલકત ધંધામાં આવે એટલે જે તે મિલકત ખાતે ઉધાર. મશીનરી તો મશીન કે યંત્ર હોય તો યંત્ર ને પ્લાન્ટ હોય તો પ્લાન્ટ ને કાર હોય તો કાર ને બાઇક હોય તો બાઇક, જે બી હોય તે મિલકત ખાતે ઉધાર. તે બેંક ખાતે તે રોકડ ખાતે રોકડમાં ખર્ચાઓ લખવાના અને બેંક ખાતામાં મિલકતની કિંમત લખવાની. ને એ બેનો સરવાળો થાય તે પડતર કિંમત કહેવાય, બરાબર. વેન કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન, જેવા ડેપ્રિસિએશન ગણવામાં આવે તેવારે તો ડેપ્રિસિએશન બિઝનેસનો એક્સપેન્સ કહેવાય. એટલે ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ એટલે એટલી એસેટ ઘટે એટલે સેલ્સથી બી ઘટે ને એસેટથી બી ઘટે એટલે એસેટ બિઝનેસમાંથી જાય છે એમ કરી નાખવાની, એટલી ઘટે એટલે, બરાબર. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ, અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન લેવાનો. ઘસારાની જો ઘસારો ગણવામાં આવે ત્યારે તો ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે. તો આ ઘસારો જે છે ડેપ્રિસિએશન બે વાર ગણવામાં આવે. એક તો એસેટ જે વાર સેલ્સ કરવામાં આવે મિડ ઓફ ધ યર બી હોઈ શકે, બરાબર, નહીં તો છેલ્લે એટ ધ એકાઉન્ટિંગ યરના એન્ડમાં તો એને ગણવામાં જ આવે જ છે, બરાબર. પણ તો જ્યારે બી ગણવામાં આવે તે વાર જર્નલ એન્ટ્રી આ જ પાસ કરવાની આવશે. હવે એ ડેપ્રિસિએશન આખા વર્ષનો જે ભેગો થાય એને રિટર્ન ઓફ કરવાનો, માંડી વારવાનો હોય તો એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં માંડી વારવામાં આવે. એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. એટલે ઘસારો અહીંયા ઉધાર છે તો અહીંયા જમા થઈ જાય ને કાં ચાલો જાય તો નફા નુકસાન ખાતામાં. ડેપ્રિસિએશન અહીંયા ડેબિટ છે તે ક્રેડિટ થાય ને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ થઈ જશે. ઓકે, તો ડેપ્રિસિએશન જેવા રિટર્ન ઓફ કરે તો ડેપ્રિસિએશન ડેબિટ હોય તેને ક્રેડિટ કરવાનું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લઈ જવાનું એટલે પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ કરવાનું. એટલે ડેપ્રિસિએશન ઘસારાને જો માંડી વાળીએ તો ઘસારો ઉધાર હોય તો એને શું કરી દેવાનું, જમા. ને એને કાં લખવાનું હોય નફા નુકસાન ખાતામાં તો નફા નુકસાન ખાતાનું ઉધાર કરી દેવાનું. ઓકે, વેન એસેટ ઇઝ સોલ્ડ, તો એસેટ જો વેચાય જ્યારે તો બે રીતે વેચી શકાય. કાં તો નફાથી વેચાય, કાં તો ખોટથી વેચાય એટલે નુકસાનથી વેચાય, કાં તો પ્રોફિટથી વેચાય, કાં તો લોસથી સેલ્સ થાય, બરાબર. પ્રોફિટથી સેલ્સ થાય તો બે જર્નલ એન્ટ્રી કરવાની. એક તો સેલ્સ થાય એટલે કોઈ બી વસ્તુ સેલ્સ થાય એટલે કેશ બેંક ઇન થાય. એટલે કેશ ઇન થાય એટલે કેશ એકાઉન્ટ ડેબિટ, જે એસપી જેટલો હોય તેટલો, બરાબર. કેશ એકાઉન્ટ ડેબિટ ટુ એસેટ. તો એમાં પ્રોફિટથી સેલ્સ કરેલો હોય એટલે એસેટની જે બુક વેલ્યુ હોય તેના કરતાં વધારે અમાઉન્ટ હશે પ્રોફિટ જેટલો અમાઉન્ટ, તો એસેટ વધારે ક્રેડિટ થશે. તો એસેટને શું કરવાનું, ડેબિટ. તો એસેટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જે પ્રોફિટ એન્ડ લોસ જેટલો. આ બે જર્નલ એન્ટ્રી કરશે તો જ એસેટ એકાઉન્ટમાં પ્રોફિટની એન્ટ્રી જશે, નહીં તો એન્ટ્રી રહી જશે, બરાબર. એટલે વેચાય તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે મિલકત ખાતે. વેચાણ કિંમત, તો વેચાણ કિંમતમાં નફો સમાયેલો હશે તો મિલકતની ચોપડે કિંમત કરતાં મિલકતમાં વધારે જમા થશે નફા જેટલી રકમ, તો એટલી મિલકતને ઉધારી દેવાની. મિલકત ખાતે ઉધાર નફા જેટલી રકમ તે નફા નુકસાન ખાતે. અને જો ખોટી વેચાણ કરવામાં આવે, સેલ્સ વિથ લોસ હોય તો બી કેશ તો ઇન થવાની જ. એટલે કેશ બેંક ડેબિટ સેલ્સ પ્રાઇસ, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ લોસનો અમાઉન્ટ ટુ એસેટ. તો એમાં એસેટના એકાઉન્ટમાં કેશ ને લોસ બેવ ચાલુ જ જશે, પ્રોફિટ એન્ડ લોસ. એટલે એમાં ડબલ એન્ટ્રી કરવાની જરૂર નહીં મળે. લોસ વખતે પ્રોફિટ વખતે કરવું પડશે. ખોટથી વેચાણ કરવામાં આવે નુકસાનથી તો બી રોકડ તો કેશ તો આવશે જ એટલે ઇન થશે જ. એટલે રોકડ બેંક ખાતે ઉધાર
ને નુકસાન એટલે ઉધાર કરવાનો, એટલે નફા નુકસાન ખાતે ઉધાર ખોટની રકમ તે મિલકત ખાતે, એટલે મિલકતના ખાતામાં 2 રકમ આમાં ચાલી જ જાય છે. એટલે નુકસાન વખતે 2 આમનોન કરવાની જરૂર નહીં મળે, પણ નફા વખતે 2 આમનોન કરવાની જરૂરી છે. બરાબર. આ જ પ્રમાણે તમારા જે યરમાં જે ટ્રાન્ઝેક્શન આવે પરચેસની હોય તો પછી ડેપ્રિસિએશનની જર્નલ એન્ટ્રી અને રિટર્ન ઓફની, એટલે ઘસારાની અને માંડી વારવાની આમનોન, એ 2 જ આમનોનો કરતી રહેવાની. ને જ્યાં વેચાણ થાય ત્યાં વેચાણની આમનોન એટલે કે સેલ્સની આ જર્નલ એન્ટ્રી કરવાની. બની શકે વચ્ચેથી પરચેસ બી આવે તો તેવાર પરચેસની જે ફર્સ્ટ આમનોન છે તે જ્યાં આવે ત્યાં ખરીદીની આમનોન, જ્યાં કરેલો હોય ખરીદી ત્યાં ખરીદીની આમનોન પણ કરવી પડે. ટૂંકમાં આટલી આમનોન તમારે યાદ રાખવી પડે. એ જ્યાં અકડ થાય, જ્યાં બને, જે ઇવેન્ટ આવે, તમારે જે ટ્રાન્ઝેક્શન બને એ ટ્રાન્ઝેક્શન પ્રમાણે આ જર્નલ એન્ટ્રી તમારે પાસ કરવાની. ઓકે. ડેપ્રિસિએશન જે છે તે રિટર્ન ઓફ કેલ્ક્યુલેશન ગમે ત્યાં થઈ શકે, યર ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન ગમે ત્યાં ઘસારાની આમનોન થઈ શકે. બરાબર. પરંતુ એટલે વેચાણ થાય તેવાર બી આમનોન થઈ શકે, તે બિટવીન યર બી હોય, પણ રિટર્ન ઓફ તો જે છે તે યર એન્ડિંગમાં જ થાય, એકાઉન્ટિંગ યર એન્ડિંગમાં. એનો ખ્યાલ રાખવાનો. ઓકે. બેસ્ટ ઓફ લક. આ મહત્ત્વનું છે. જર્નલ એન્ટ્રી બરાબર યાદ કરો, અને એને પછી પોસ્ટિંગ જ કરવાની હોય. એટલે યંત્ર ખાતું એટલે કે મશીનરી એકાઉન્ટ બનાવવાનું, એસેટનો ખાતો બનાવવાનો હોય, ને પછી ડેપ્રિસિએશન એકાઉન્ટ બનાવવાનું, એટલું બનાવવાનું આવી શકે. ઓકે. બેસ્ટ ઓફ લક. સબસ્ક્રાઈબ કરો અને શેર્સ કરો.